મોડાસા શહેરમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસના ઝંડા રોડ ઉપર વેરવિખેર પડેલા મળ્યા। આજે જ્યારે મોડાસા શહેર સહિત આખું ભારત અને વિશ્વના દેશો કેસરિયા રંગમાં રંગાયેલ હતા, ત્યારે મોડાસામાં મેઘરજ રોડ પર શ્રીરામ અને હનુમાનજીના ઝંડાઓ સાથે કોંગ્રેસે પોતાનો પ્રચાર પ્રસાર કરવા માટે કોંગ્રેસના ઝંડા લગાવ્યા। પરંતુ રામોત્સવ ઉજવતા હિન્દુ સનાતન ધર્મની શોભાયાત્રા પાવન સિટી થઈ નીકળી, જેમાં રામમય બનેલ રામ ભક્તોએ શ્રીરામ અને હનુમાનજી વચ્ચે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પંજાના સિમ્બોલ વાળો ધ્વજ જોતા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને જાકારો આપતા હોય અને જાણે કે શોભાયાત્રીઓ જો રામ की बात करेगा वही देश पे राज करेगा ना स्पष्ट शब्दों में कहता हो तेवुं लागी रह्युं हतुं। तो શું અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં પોતાની સીટો લાવવા માટે લોઢાના ચણા ચાવવા પડે તેવું અત્યારે